વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દવે આંગણવાડીની મુલાકાતે બાળકો સાથે હળવી ચર્ચા અને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર સમાજ સાથે જોડાયેલા દરેક વર્ગને સુરક્ષા અને જાગૃત કરવાનો દ્રષ્ટિકોણ ધરાવતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દવે દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન નાના બાળકોને તેમની ભાષામાં હળવી અને રસપ્રદ રીતથી પોલીસની કામગીરી અને સામાજિક જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પીઆઈ દવેએ બાળકોને સમજાવ્યું કે પોલીસ પ્રજાના મિત્ર છે અને તેમનું મુખ્ય કાર્ય લોકોને સુરક્ષા પૂરી પાડવાનું છે. આ દરમિયાન બાળકોને સેફટી ટિપ્સ પણ આપવામાં આવી, જેમાં તેઓએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને ઘરમાં તેમજ બહાર જો કોઈ સમસ્યા આવે તો પોલીસ સુધી કેવી રીતે પહોંચવું તે સમજાવવામાં આવ્યું. જાગૃત સમાજના નિર્માણ માટે પીઆઈ દવે દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજ આપવામાં આવી, જેનાથી તેઓ ભવિષ્યમાં જાતીય શોષણ જેવી સમસ્યાઓથી બચી શકે. સ્વસ્થ જીવન માટે પૌષ્ટિક આહારનું મહત્વ પણ પીઆઈ દવે દ્વારા સમજાવવામાં આવ્યું. તેનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન મળે તે માટેના સાધન તરીકે આહારને રજૂ કરવામાં આવ્યો. બાળકોને ટ્રાફિક પોલીસના કામ અને ટ્રાફિક નિયમોની જાગૃતિ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી, જેનાથી તેઓ નાની વયથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટેવ રાખે. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દવેની આ પહેલ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે, જે સમગ્ર સમાજમાં પોલીસ અને પ્રજાના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. મુન્ના વહાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ. માનીએ તો આપણું ભવિષ્ય પણ સુધરે, આપણે ભણવામાં પણ હોશિયાર બનીએ અને ભારત દેશના સારા નાગરિક બની શકીએ ને. તો બધા ટીચરની વાત માનજો. માનશો ને બધા? ચલો પછી તમને બધાને એક વખત પોલીસ સ્ટેશન બોલાવીશ. બધા આવું છે પોલીસ સ્ટેશન? હા પાડતી નથી. એક લક્ષ્મી આ પાડે. પોલીસ ની બીક લાગે છે? હા, બીક ન લાગવી જોઈએ, કારણ કે પોલીસ ઇઝ ફ્રેન્ડ. પોલીસ જે છે એ સારા લોકોનો મિત્ર છે અને ખરાબ લોકો માટે સજા અપાવે છે ને. તો બધાએ પોલીસ સ્ટેશન આવવાનું, પોલીસ કેવી રીતે કામ કરે છે એ જોવાનું, અને ભવિષ્યમાં પણ જ્યારે પણ જરૂર પડે અને કોઈ જે તમને હેરાન કરતું હોય કે કોઈ જગ્યાએ ખોટા કામ થતા હોય તો પોલીસ સ્ટેશને જવાનું હે ને. ચલો તો હું એક વાર કહીશ મેડમને કે આંગણવાડીના બાળકોને લઈને આવો. ચોક્કસથી સર. ત્યાં હું વચ્ચે કિશોરીઓને લઈને આવી હતી, ત્યાં પણ અર્બન છે ને ત્યાં આગળ લઈને આવી હતી. ત્યાં પેલા બેન છે ને એમને સરસ માહિતી આપી હતી, અમને બધા રૂમ પણ બતાવ્યા હતા અને છોકરીઓને ઘણું સરસ સમજાવ્યું હતું. એક વખત એડવાન્સ મને કહેજો, હું પણ હાજર રહીશ અને બાળકો માટે કઈ એક્ટિવિટી ગોઠવીશ. ચોક્કસ ચલો આવજો. અને સર